વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશ્વ ઇતિહાસની અંદર પુનર્જાગરણ વિશે વાત કરીશું. પુનર્જાગરણ ઈસવીસન ની 13મી, 14મી, 15મી સદીની અંદર થયેલું જુદા જુદા વિદ્વાનો દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. દરેકના મતે સમય જુદો જુદો છે, પરંતુ સામાન્ય રીતે બહુમત એવું સ્વીકારે છે કે ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું અને કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક લોકોએ જીતી લીધું. આ કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું ખૂબ મહત્વનું કેન્દ્ર હતું. વેપારના કેન્દ્રની સાથે સાથે સ્વાભાવિકપણે અહીંયા સાહિત્ય, કલા વગેરે વગેરેનો પણ વિકાસ થયો હતો. પરંતુ તુર્કોએ આ પ્રદેશ જીતી લીધા પછી ત્યાંના જે ખ્રિસ્તી ધર્મના લોકો હતા એમને માટે ત્યાં રહેવું સરળ ન હતું. એમને એવું લાગ્યું કે આ તુર્ક મુસ્લિમો દ્વારા અમારા કલ્ચરનો એટલે કે સંસ્કૃતિનો, અમારા ગ્રંથોનો વગેરે વગેરેનો નાશ થઈ શકે છે અને આવા ડરને કારણે એ લોકો પોતાની સાથે ખ્રિસ્તી ધર્મના કિંમતી ગ્રંથો વગેરે લઈને ઇટાલી ચાલ્યા જાય છે, નાસી જાય છે, ભાગી જાય છે. જે શબ્દ પ્રયોગ તમારે કરવો એ તમારા વાંચનના આધારે તમે કરી શકો છો. આને પરિણામે ઇટાલી ની અંદર વિદ્વાનોનો જમાવડો થયો. ત્યાં જઈને આ લોકોએ જૂના ગ્રીક અને લેટિન ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યાં એમને એને અનુકૂળ વાતાવરણ મળ્યું. આને પરિણામે ઇટાલી એ હવે પ્રાચીન ગ્રીક અને લેટિન વિદ્યાના અભ્યાસને પરિણામે એક નવા વિચારોથી પરિચિત થાય છે. ત્યાં લોકો જે છે ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે. અહીંયા સાથે સાથે આપણે બીજી પણ થોડીક વાત કરીને પાછા વળીશું કે તુર્ક મુસ્લિમોએ જ્યારે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ત્યારે વેપાર બંધ થઈ ગયો. યુરોપિયન લોકોને એશિયાના દેશો સાથે, ખાસ કરીને ભારત, ચીન વગેરે દેશો સાથે વેપાર કર્યા વગર ચાલે તેમ ન હતું.
ખાસ કરીને ભારતના મરી મસાલા, તેજાના અને અન્ય પણ ઘણી બધી વસ્તુઓ ભારતમાંથી એ લોકો પ્રાપ્ત કરતા. આપણે યાદ રાખીશું કે ભારત એ સમયે યુરોપ કરતા તમામ ક્ષેત્રોની અંદર ખૂબ જ આગળ વધેલું હતું. ભારત સોને કી ચિડિયા કહેવાતું હતું. ભારત વિશ્વના તમામ દેશો સાથે વેપાર કરતું હતું એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. આવા ભારત સાથે વેપાર કર્યા વગર યુરોપિયનોને ચાલે તેમ ન હતું. આને પરિણામે એમને ભારત આવવા માટે નવો માર્ગ શોધવાની જરૂર પડી. આ માર્ગ જમીન માર્ગે શક્ય ન હતો, પરંતુ જળમાર્ગ દ્વારા ભારત પહોંચી શકાશે એવી યુરોપિયનોને આશા હતી. કારણ કે એ લોકો હવે જે હોકાયંત્ર જે છે એનું જ્ઞાન થયું હતું અને એ પ્રમાણે હવે એ લોકો એવું માનતા હતા કે પૃથ્વી ગોળ છે અને જો પૃથ્વી ગોળ હોય તો સમુદ્રમાં એક છેડેથી તમે આગળ વધો તો ફરીને તમે પાછા આવી શકો અને પાછા તો અવાય અને કદાચ એની અંદર ભારત જવાનો નવો માર્ગ જે છે પ્રાપ્ત થાય. આવા કારણે સ્પેન, પોર્ટુગલ એના ઘણા બધા ખલાસીઓ જે છે ભારત શોધવા માટે નીકળી પડ્યા. એ વખતના જુદા જુદા રાજાઓ અને રાણીએ યુરોપના તમામ દેશોના પોતાના નાવિકોને આ બાબતની અંદર પ્રોત્સાહન આપ્યું, આર્થિક મદદ પણ કરી. અને આપણે જાણીએ છીએ, ટૂંકમાં કહીએ તો વધારે ડિટેલમાં નથી, કે 1498 ની અંદર વાસ્કો ડી ગામા એ ભારત આવવા સફળ થયો. 1498 એ આવે પહેલા કેટલીક મહત્વની શોધો થયેલી હતી, જેની અંદર બાર્થોલોમ્યુ ડાયસ જે છે એને 1488 ની અંદર આફ્રિકાના દક્ષિણ ભાગમાં પહોંચીને એ જગ્યાએથી એવી જાહેરાત કરી હતી કે અહીંથી ભારત પહોંચવાની શક્યતા છે અને પરિણામે એ સ્થળને કેપ ઓફ ગુડ હોપ, સારી આશાની ભૂસી એવું નામ આપ્યું. 1488 બાર્થોલોમ્યુ ડાયસ પછી 1492 કોલંબસ ભારત આવવા માટે નીકળ્યો. એ ભારત આવવાને બદલે અમેરિકા પહોંચ્યો હતો, પણ એ તો એવું જ માનતો હતો કે આ ભારત છે, ભારતના પશ્ચિમ કિનારે એ પહોંચ્યો છે એવી એને માન્યતા હતી. અને ત્યાર પછી બીજા પણ નાવિકો એ અમેરિકા કે જેને ભારત સમજીને જતા હતા, પરંતુ ઈસવીસન 1500 પછી અમેરિકો વેસ્પુચી નામનો ખલાસી ત્યાં પહોંચ્યો અને એણે સ્પષ્ટ કર્યું કે આ પ્રદેશ કે જેને આપણે ભારત સમજીએ છીએ એ ભારત નથી, પરંતુ આ તો કોઈ નવી જ ભૂમિ છે
નવી જ દુનિયા છે, વિશાળ દુનિયા છે. અને એણે જે આ ભૂલ સુધારી કોલમ્બસની, પરિણામે આ પ્રદેશ એના નામ ઉપરથી અમેરિકા તરીકે ઓળખાય. 1498 આપણે અગાઉ કીધું તેમ વાસ્કો ડી ગામા ભારત આવ્યો અને યુરોપિયનોની ભારત આવવાની જે ભૂખ હતી એ પૂરી થઈ ગઈ હતી. ત્યાર પછી આપણે ભારતનો ઇતિહાસ જાણીએ છીએ. પરંતુ અમેરિકાની જે શોધ થઈ ત્યાર પછી યુરોપની અંદરથી બહુ બધા લોકો વખતો વખત આ નવી દુનિયાની અંદર જવાનું પસંદ કરવા લાગે. કેમ પસંદ કરવા લાગે? શું હતું એ નવી દુનિયામાં? વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીશું કે એ સમયનું અમેરિકા એ આજનું અમેરિકા ન હતું. આજનું અમેરિકા એ વિકાસની દ્રષ્ટિએ નંબર 1 છે, પરંતુ એ સમયની અંદર વિકાસની દ્રષ્ટિએ એનો નંબર સૌથી છેલ્લો હતો. ટૂંકમાં વિકાસ થયો જ ન હતો. ત્યાં માયા અને એસ્ટેક જેવી સંસ્કૃતિઓ હતી ખરી, પરંતુ એ નગરીય સંસ્કૃતિઓ ન હતી. જે નગરની અંદર સંસ્કૃતિ અને સભ્યતાનો વિકાસ થાય એવું અમેરિકાની અંદર કશું જ ન હતું. પરિણામે આપણે એમ કહીશું કે અમેરિકા એ આખી ભૂમિ કુદરતના પ્રભાવ તળે હતી. માનવ જીવન પણ કુદરતના સંપૂર્ણ પ્રભાવ તળે હતું. પરંતુ અહીંયા એક જમા પાસું એ હતું કે આ પ્રદેશમાં ગયા પછી એ જનાર વ્યક્તિ માટે કોઈ બંધન ન હતું. ત્યાં મુક્તિ જ મુક્તિ હતી, સ્વતંત્રતા હતી. અને આપણે એ સમયના યુરોપની વાત કરીએ તો યુરોપીય માનવ સમાજની અંદર ધર્મનું ખૂબ જ પ્રભુત્વ હતું. ધર્મનું પ્રભુત્વ હોવું એ કોઈ ખોટી બાબત નથી, પરંતુ કોઈ પણ વસ્તુ એ વ્યક્તિ હોય, એ સંસ્થા હોય, એ વિચાર હોય, એ શાસ્ત્ર હોય, કંઈ પણ હોય, ઉંમરની સાથે દરેકની અંદર સડો પ્રવેશ કરતો હોય છે. કારણ આ પૃથ્વી પર તમામ વસ્તુઓ એ નાશવંત છે. જેનું નામ છે તેનો નાશ છે. તો નાશ એ ત્યારે જ થાય છે કે જ્યારે એની અંદર સડો પેસે છે. આપણું શરીર પણ આપણે મૃત્યુ એટલા માટે પામીએ છીએ કે જન્મ થાય ત્યારે આપણું જે શરીર હોય છે એ શરીર પ્રૌઢાવસ્થા પછી વૃદ્ધાવસ્થાની અંદર પ્રવેશે છે અને શરીરની અંદર કોઈક ને કોઈક સડો છેવટે મનુષ્યને માટે જીવલેણ સાબિત થાય છે, એનું મૃત્યુ થાય છે. તો સડો એ સ્વાભાવિક વસ્તુ છે ઉંમરની સાથે. આપણે ખ્રિસ્તી ધર્મની વાત કરીએ તો ખ્રિસ્તી ધર્મ આશરે 1500 વર્ષ એને થયા હતા. 1500 વર્ષ
આ કોઈ નાનો કાળ નથી. અને આવા વિશાળ સમયની અંદર ખ્રિસ્તી ધર્મની અંદર પણ જે મૂળ ધર્મ છે એની અંદરથી ચલિત થવાયું હોય તે બહુ સ્વાભાવિક છે. કારણ એ વખતે જે લોકોની પાસે સત્તા હોય, અહીંયા ધર્મ સત્તાની વાત કરીએ છીએ આપણે, તે લોકો પોતે જ સાચો ધર્મ જાણતા ના હોય. જે ધર્મ જાણતા હોય એ ધર્મ જ સાચો છે, પોતે ધર્મનું સાચું અનુકરણ કરી રહ્યા છે એવું માનતા હોય. પરંતુ આપણે યાદ રાખવાનું છે કે ધર્મ ની શરણે જવાથી કોઈ પણ વ્યક્તિનું ભલું જ થાય. પરંતુ આ એવો કાળ હતો કે જેની અંદર ધર્મના કારણે લોકોનું ભલું નહોતું થતું, પરંતુ લોકો જુદા જુદા પ્રકારના અનેક બંધનોથી બંધાઈ ગયેલા. ધર્મ સત્તા જેમની પાસે હતી એ લોકોના નિર્ણયોને કારણે એમનો વિકાસ રૂધાતો હતો, એમનું જીવન કઠિન બનેલું હતું. અને જે લોકો ધર્મ સત્તા ઉપર હતા એમને પણ ખબર ન હતી કે પોતે શું કરી રહ્યા છે. કેટલાક જાણી જોઈને પણ ખોટું કરી રહ્યા હોય, પણ એમને માટે એ સમયના પ્રવાહનું એક બંધન હોય, એક મર્યાદા હોય, એમની મજબૂરી હોય, એમની પાસે બીજો વિકલ્પ ના હોય. જે હોય તે પણ એનો ભોગ સામાન્ય પ્રજા બનતી હતી. અને સામાન્ય પ્રજાની મહેનત ઉપર આ ધર્મ સાથે સંકળાયેલો વર્ગ, એને આપણે જાડી ગુજરાતીમાં કહીએ કે જલસા કરતો હતો, તો કદાચ વધારે સારી રીતે સમજાશે એટલા માટે હું આવો શબ્દ પ્રયોગ કરું છું કે જલસા કરતો. આ જલસા કરતો તો છતાં પણ જે સામાન્ય પ્રજા હતી એ સામાન્ય પ્રજા એને ખબર પણ નથી પડતી, એને એ બધું જ સ્વીકાર્ય હતું. પરંતુ સામાન્ય પ્રજાની સાથે સાથે કોઈ પણ સમાજની અંદર હંમેશા આપણે યાદ રાખવાનું છે કે લીડર્સ પણ હોય છે. અહીં થોડીક વધારે ચોખવટ કરી દઉં કે કોઈ પણ સમાજમાં કોઈ પણ કાળે હંમેશા 3 પ્રકારના લોકો હોય છે. એક લીડર્સ કે જે પોતે પોતાના હાથ નીચેની પ્રજાને દોરવણી આપતા હોય છે. નંબર 2 ફોલોઅર્સ હોય છે કે જે ફોલોઅર્સ એ પોતાના લીડરનું હંમેશા કડું કરતા હોય છે. અને નંબર 3 કેટલાક લોકો એ નથી લીડર્સનું કડું કરતા કે નથી ફોલોઅર્સનું કડું કરતા, એ પોતાની રીતે એક જુદી જ જિંદગી જીવતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ જે ત્રીજો પ્રકાર છે કે જે પોતાની મસ્તીથી જીવે છે, નિયમોનું પાલન નથી કરતો, ત્યારે વિચારકો જે છે એમને એ વિચારતા કરી મૂકે છે. દાખલા તરીકે કોઈક વ્યક્તિ હંમેશા ધર્મને આધીન રહીને વ્રત, ઉપવાસ વગેરે વગેરે કરે છે, પરંતુ કેટલાક લોકો નથી કરતા. જેમ કે આપણે જોઈએ કે વ્રત, ઉપવાસ મોટા ભાગના બહેનો કરે છે, ભાઈઓ નથી કરતા. અને ઘણા બધાના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે સમાજ એ પુરુષ પ્રધાન છે. પુરુષ તરીકે જન્મ લેવો એ જ
એક મોટું અહોભાગ્ય છે, ધન્યતા છે. તમને પુરુષનો જન્મ થયો એની સાથે જ ઘણા બધા સુખો પ્રાપ્ત થઈ ગયા, અને સ્ત્રી તરીકે જન્મ લેવો એટલે જાણે કે તમે કેટલાક પાપ કરેલા છે, તમારે ઘણું બધું સહન કરવાનું છે, એવું ઘણી બધી સ્ત્રીઓ માનતી આવી છે. હું એમના મોઢે આવું સાંભળેલું છે કે પુરુષ એને જે છે એ જન્મના કારણે જ એ પુરુષ છે, માટે એને ઘણું બધું મળે છે, જે પુરુષને મળે છે તે સ્ત્રીને નથી. આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ જે છે પૂજા પાઠ, વ્રત, ઉપવાસ વગેરે ઘણું બધું કરે છે, અને છતાં સરખામણીની અંદર પુરુષ જે છે એ સ્ત્રીઓની દ્રષ્ટિએ આખું જગત આપણે આઈન્સ્ટાઈનને યાદ રાખીને કહીશું કે સાપેક્ષ છે. એટલે કોણ વાત કરે છે, કેમ વાત કરે છે, એ આપણે એના જીવનને, એના સંદર્ભ વર્તુળને ધ્યાનમાં રાખીને આપણે જે છે ચર્ચા કરવાની છે, અભ્યાસ કરવાનો છે. તો સ્ત્રીની દ્રષ્ટિએ જોઈએ તો પુરુષ જે છે એ નસીબદાર છે, અને ત્યારે સ્ત્રી જે છે એને પણ વિચાર આવે કે જેમ પુરુષ જે છે એ તો કોઈ વ્રત ઉપવાસ નથી કરતા, અને છતાં એમને સુખ મળે છે, તો શું એવું જરૂરી છે કે મારે વ્રત ઉપવાસ કરવા જ જોઈએ? અહીં કહેવાનો ભાવાર્થ એ છે, ચર્ચાની ધરી એ છે કે જો બધા જ એક સમાન વર્તન કરતા હોય તો એ વર્તન ન કરવાથી શું થાય એનો ખ્યાલ ના આવે. પણ આપણે અહીંયા વાત એ છે કે આપણને સમાજમાં એવા લોકો જોવા મળે છે કે જે માન્ય નિયમો એનું પાલન નથી કરતા હોતા, અને છતાં સુખી દેખાય છે. તો જેમ વ્રત ઉપવાસ બહેનો વધારે કરે છે, અને છતાં ભાઈઓ વધારે સુખી છે, ત્યારે એમને પ્રશ્ન થાય કે આ વ્રત ઉપવાસ કરવા જરૂરી છે? નાની નાની દીકરીઓ હોય, અને છતાં નાનપણથી જ ગૌરી વ્રત કરતી હોય, 5 દિવસ ભૂખ્યા રહેવાનું, મીઠા વગરનું ખાવાનું, એ નાની ઉંમરની દીકરીઓ માટે ઘણું કઠિન હોય છે. કેમ કે સારો વર પ્રાપ્ત થાય. એવી જ રીતે ઘણા બધા વ્રતો કે જે કરવાને પરિણામે પોતાનો જીવન સાથી એને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય, દીર્ઘાયુ પ્રાપ્ત થાય. પુરુષો સ્ત્રીઓ માટે આવા કોઈ વ્રત નથી કરતા હોય, સ્ત્રીઓ જ વ્રત કરે. તો આપણે જોઈએ છીએ કે આવી રીતે એક વર્ગ વ્રત કરે છે, એક નથી કરતો. નથી કરતો તે સુખી છે. આવી જ રીતે આપણે જોઈએ કે મહાભારતની વાત કરીએ તો ત્યાં કૌરવો અને પાંડવો છે. કૌરવો અનિષ્ટનું પ્રતીક છે, પાંડવો ઇષ્ટનું પ્રતીક છે. પાંડવોની સાથે કોણ છે? આપણે જોઈએ છીએ કે કૃષ્ણ, કે જેને આપણે ભગવાન તરીકે સ્વીકાર કરીએ છીએ, એ સાક્ષાત ભગવાન પાંડવોની સાથે હતા. ભગવાન જેની સાથે હતા એમના જીવનને આપણે જોઈએ તો સાપેક્ષ રીતે કૌરવો અને પાંડવોની અંદર પાંડવોને દુઃખ વધારે પડેલું છે, જ્યારે કૌરવોને પાંડવો જેટલું દુઃખ નથી પડ્યું. એમનું જીવન સરળ રહેલું છે. ત્યારે પ્રશ્ન એ થાય કે ધર્મનું આચરણ કરવાથી જ સુખ થાય? દુર્યોધન તો આવું કઈ નતો કરતો. એ તો કહેતો પણ હતો, જાનામિ ધર્મમ નચ મે પ્રવિશ્યતિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ. ધર્મ જાણું છું છતાં પ્રવેશ નથી કરી શકતો, અધર્મ જાણું છું
છતાં એમાંથી નિવૃત્ત નથી થઈ શકતો. નિવૃત્ત નથી થઈ શકતો એટલે કે ડગલે ને પગલે હું અધર્મનું આચરણ કરું છું, એ પોતે જ સ્વીકારે છે. અને છતાં આપણે જોઈએ છીએ કે દુર્યોધન અને એની આખી ટીમ, એનું જીવન જે છે એ સરળ હતું, કષ્ટો ન હતા. જ્યારે પાંડવો કૃષ્ણ સાથે હોવા છતાં, પડે પડે એમની પાસે હોવા છતાં એમને કષ્ટ અપાર હતા. પડે પડે સાથે હતા. હો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ સાથે હતા. એના માટે તમને નાનકડી વાર્તા કહું કે આપણે જાણીએ છીએ કે પાંડવોની અંદર પણ કૃષ્ણ જે છે એનું સૌથી વધારે પ્યાર અર્જુન અને દ્રૌપદીને પ્રાપ્ત થાય છે. ત્યારે ભીમ એક વખત ચીડાય છે, એટલે મનમાં કૃષ્ણ નહીં પણ એને કાળિયો કહે છે કે આ કાળિયો મારું સાંભળતો નથી, એ સમજે છે શું? આજે તો હું બોલાવું અને ના આવે તો હું જોઉં છું કે કેવો નથી આવતો. આજે હું એને બોલાવીને જ રહીશ. એમ કરીને એ એની પોતાની ગદા ગોળ ગોળ ફેરવીને ઉછાળે છે અને બાજુમાં બેસી જાય છે. એવું કહેવાય છે કે એની ગદા એટલી બધી ભારે હતી કે એને જે રીતે ઉછાળી હતી એને ખાલી એ નીચે પડે તો જેમ એક અતિ વિનાશક બોમ્બ પડે અને જે નુકસાન થાય એવું નુકસાન એ ગદાના કારણે થઈ શકે, મોટો વિનાશ થાય. ત્યારે કહે છે કે હું જોઉં છું કે હવે આ કાળીઓ શું કરે છે. એને કહે છે કે તારે આ વિનાશથી બધાને બચાવવા હોય તો હું તો આ જઈને બેઠો, તું આ ગદા ઝીલી લેજે, પકડી લેજે. અને એના આશ્ચર્યની વચ્ચે ગદા છેક નીચે આવે છે અને કૃષ્ણ ભગવાન પ્રગટ થઈને એ ગદાને ઝીલી લે છે અને નીચે પડવા દેતા નથી. ટૂંકમાં જેને કહેવાય કે પાંડવો જ્યારે બોલાવે ત્યારે એ કૃષ્ણ હાજર છે, પણ છતાં છે શું? તો આપણે જોઈએ છીએ કે પાંડવોએ જેટલું દુઃખ ભોગ્યું એના 10મા ભાગનું પણ કૌરવોને નથી ભોગવવાનું. તો પ્રશ્ન એ થાય, અહીંયા તર્ક પેદા થવાની આપણે વાત કરીએ છીએ વિચારકો માટે, કે આવું ક્યારે તર્ક પેદા થાય કે ભાઈ શું પાપ કરનારને જે પાપનું ફળ નથી મળતું? રૂટીનમાં પણ આપણે જોઈએ છીએ કે જે ધર્મનું આચરણ કરે છે મંદિરમાં જોવા મળે, જ્યારે જાઓ ત્યારે મંદિરમાં જોવા મળે, જાત જાતની ભક્તિ કરતો હોય માણસ પણ દુઃખી, અને દુઃખમાંથી મુક્ત થવા જે ભગવાનને શરણે જતો હોય. કહેવત છે, સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. એને દુઃખ છે એ રામ પાસે છે, રામ પાસેથી ખસતો નથી, અને છતાં એનું દર્દ દૂર થતું નથી. અને જેને સમાજના લોકો અનિષ્ટ કહે છે એવું ડગલે ને પગલે અનિષ્ટનું આચરણ કરનારા જે છે એ સુખ વૈભવની અંદર આળોટતા હોય છે. ત્યારે પ્રશ્ન થાય કે જે લોકો વિચારવંત છે એમને પ્રશ્ન થાય કે શું ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ? આવી જ રીતે અહીંયા પણ આપણે યુરોપની વાત કરીએ તો એ વખતના વિચારકો એમને પ્રશ્ન થયો કે આપણે આ ધર્મગુરુઓ જેમ કહે છે એમ કરીએ છીએ, અને છતાં મોટાભાગની પ્રજા કે જે ધર્મ સત્તાના આદેશોનું પાલન કરી રહી છે, અને જે પાલન કરી રહી છે એ જ પ્રજા દુઃખી છે. એને સ્વતંત્રતા પણ નથી.
ત્યારે આવા વિચારકો એ એવા નિશ્ચય ઉપર આવે છે કે ધર્મગુરુઓનું કયું કરવું જરૂરી નથી. તમે ડાયરેક્ટ જે જગતનો આ સર્જનહાર છે, જેને જે સ્વરૂપે જુદા જુદા લોકો પૂજતા હોય તે, પણ એની સાથે ડાયરેક્ટ તમે ડાયલિંગ કરી શકો છો. અહીં ફરીથી યાદ કરાવી દઉં કે એ વખતનો યુરોપનો સમાજ એવો હતો કે જેની અંદર તમામ લોકોએ ગુરુ તો કરવા જ પડે. ગુરુ વગર જ્ઞાન ના મળે. કોઈકને તમારે ગુરુ બનાવવા પડે, એની કંઠી બાંધવી પડે. આપણી ભારતીય પરિભાષામાં ત્યાં કંઠી ન હતી, યાદ રાખીશું, પણ કંઠી પ્રતિકાત્મક રીતે આપણે વાત કરીએ છીએ કે બાંધવી પડે, એટલે કે ગુરુ તરીકે કોકનો સ્વીકાર કરવો. અને ગુરુનો મહિમા કેટલો આપણને પેલી વાત ખબર છે કે જે માણસ ગુરુ જે છે એનું કહ્યું કરે છે અને એને પરિણામે એને ભગવાન એટલે કે ગોવિંદ એ પ્રાપ્ત થાય છે. અને એ જ વખતે જ્યારે ગોવિંદના દર્શન થાય છે, એ જ વખતે ગુરુ પણ સાથે જ હોય છે. ત્યારે કહે છે કે ગુરુ ગોવિંદ દોનો મિલે કિસકો લાગુ પાય. પહેલા કોને પગે લાગુ કે છે, અને પછી એનું અંતઃકરણ કહે છે કે ગુરુને પહેલા પગે લાગુ. ગુરુ કરતા ગોવિંદ ઘણા મોટા છે. પછી કે નારાજ થઈ જશે, પણ તેથી શું કે છે, મને ગોવિંદ મળ્યા કોને કારણે? ગુરુને કારણે. મારા ગુરુ એટલા શક્તિશાળી છે કે ગોવિંદ નારાજ થઈ જશે તો હું મારા ગુરુને શરણે આવીશ, એમનું કયું કરીશ તો ગુરુ ફરીથી ગોવિંદની સાથે મારો મેળાપ કરાવી દેશે. પણ જો ગુરુ નારાજ થઈ ગયા તો કહે છે કે ગોવિંદ મળવા મુશ્કેલ છે. અને માટે ગુરુ ગોવિંદ દોનો મિલે કિસકો લાગુ પાય, તો પહેલા ગુરુને પગે લાગ્યો. ગુરુનો આટલો બધો મહિમા હતો એ સમયની અંદર, અને પરિણામે એ જગતની અંદર તમામ લોકો ગુરુના કહ્યા પ્રમાણે ચાલતા. અહીંયા જે આપણે વાત કરીએ છીએ તે બહુ એકલ દોકલ લોકોની વાત છે, આંગળીના વેઢે ગણી શકાય એવા લોકોની વાત છે. યાદ રાખીશું કે જે લોકો આ વિચારોને સ્વીકારતા ન હતા, એમનું મન ગુરુઓના વર્તનને સ્વીકારતું ન હતું, એ બંડ પોકારવા તૈયાર હતું. એ ગુરુ કર્યા વગર પણ, યાદ રાખીશું, ધર્મ સત્તાનો વિરોધ નથી કરતા, પણ ધર્મ સત્તાના આદેશો જે વર્ષો થયા હોવાને પરિણામે મૂળ જે ક્રમ છે ધર્મનો, એના જે આદર્શો છે એની અંદર કંઈક ફેરફાર થઈ ગયો છે, બદલ થઈ ગયો છે. અને આપણે યાદ રાખીશું કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. ત્યારે એણે પોતાના સ્વાર્થ ખાતર ઘણા બધા નિયમો, કાયદા, કાનૂન એની અંદર એને મચડી નાખેલા છે, એમાં ફેરફાર કરી દીધો છે પોતાના સ્વાર્થને માટે. જે ધર્મના મૂળ આદેશો કે આદર્શો નથી, પણ એણે એની અંદર ફેરફાર કરી નાખ્યો. આ વર્ષોની પ્રક્રિયા છે. જે આદેશો એ પોતાના અનુયાયીને કહે છે, એને પણ ખબર નથી કે હું આ જે આદેશ કહું છું તે યોગ્ય છે કે નહીં, પણ એના જીવનનો એ આધાર છે. એવું ન કરે તો એની રોજીરોટી બંધ થઈ જાય. એને એની આદત પડી ગયેલી છે. આપણે બીજું અહીંયા એ યાદ રાખીશું કે મેન ઇઝ સેલ્ફિશ એનિમલ, એટલે પોતાના સ્વાર્થ માટે જે રીતે જીવતો આવ્યો છે
એને ક્યારેક ખબર પડે કે આ ખોટું છે તો પણ પેલા દુર્યોધનની જેમ એમાંથી બહાર નથી આવતો. જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ, અને એ એનું પાલન કર્યા કરે છે, કારણ કે એનેથી એને જે પ્રાપ્ત થાય છે એ પ્રાપ્તિ એના જીવનને જાડી ગુજરાતીમાં કહીશું તો રંગીન બનાવી દે છે. અને પરિણામે એ પ્રમાણે જ કર્યા કરે છે. પણ ધર્મ સત્તા સાથે સંકળાયેલા આવા લોકો એની સંખ્યાની વાત કરીએ તો બહુ જૂજ હોય છે, બહુ જ જૂજ. કુલ વસ્તીને આપણે 100% કહીએ તો 10% લોકો આવા હોઈ શકે. બીજા 5% લોકો જે દુષ્ટ ન હોય પણ એમના કોઈક ને કોઈક કૌશલ્યને કારણે પણ એ પોતે સત્તાની અંદર હોય, પણ એમની એક મર્યાદા હોય, એમની મજબૂરી હોય કે એ આ બધાની અંદરથી બાકીના લોકોને મુક્ત ન કરી શકે. જોઈએ કે વિશ્વ આખું કેટલા બધા દેશો છે, એમાં જુદા જુદા દેશોની અંદર જે લોકો સત્તા ઉપર છે, કોઈ સૌથી મુખ્ય સત્તા ઉપર તો કોઈ સેકન્ડ નંબર, થર્ડ ઉપર, ગમે તે, પણ સારી એવી સત્તા ધરાવે છે. એમના દિલમાં પણ એમ છે કે આપણે લોકોની સેવા કરવી છે, પણ એ નથી કરી શકતા. એમની આસપાસ કેટલાક અનિષ્ટ લોકો છે, એમને એ દૂર નથી કરી શકતા. દરેક દેશના લોકોને એમ લાગે કે આ લોકો શાના માટે સત્તા ઉપર છે અને શા માટે દૂર નથી કરવામાં આવતા. ચૂંટણી હોય ત્યારે દરેક વિરોધ પક્ષ એવું કહેતો હોય કે અમે જો સત્તા ઉપર આવીશું તો ભ્રષ્ટાચારને નાબૂદ કરી દઈશું, ભ્રષ્ટાચાર કરનારને જેલના સળિયા પાછળ મોકલી દઈશું અને ભ્રષ્ટાચારનો અંત આવી જશે. પ્રજા સત્તાના વાહકોને બદલી નાખે છે, પણ ભ્રષ્ટાચાર એનો અંત નથી આવતો, કાળા બજારનો અંત નથી આવતો. આપણે જોઈએ છીએ કે વર્ષોથી, અબજો વર્ષોથી, હું 100, 200 વર્ષ, 1000 વર્ષથી વાત નથી કરતો, અબજો વર્ષોથી માનવ જગત જ નહીં, પ્રાણી જગતની પણ જો આપણે વાત કરીએ, એક જ વસ્તુ દેખાય છે, જિસકી લાઠી ઉસકી ભેંસ, માઇટ ઇઝ રાઈટ. અને આ પ્રમાણે જગત ચાલતું આવ્યું છે. બાકી વ્યવહારની વાતો જરા જુદી છે. અહીંયા જેને કહેવાય કે આમ છતાં બે શબ્દો જે છે બહુ જ અગત્યના, આવેશ અને આવેગ. મેં કહ્યું કે જ્યારથી જગતનો ઇતિહાસ જોઈએ છીએ, તપાસીએ છીએ, ત્યારથી શું દેખાય છે? માઇટ ઇઝ રાઈટ, जिसकी लाठी उसकी भैंस. અને છતાં વખતો વખત કેટલાક લોકો આવેશમાં આવી જાય છે, આવેગ આવે છે એમને કે ભાઈ આ સમાજ એને બદલી શકાય છે. સમાજના તમામ લોકોને આપણે પ્રતિકૂળ વાતાવરણમાંથી અનુકૂળ વાતાવરણમાં લાવી શકીએ તેમ છે. એમના દુઃખ દૂર કરીને સુખ આપી શકાય તેમ છે. કાર્લ માર્ક્સ જેવો વિદ્વાન, એને લાગ્યું કે આમ 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 કરીએ તો વર્ગ વિહીન સમાજ રચના લાવી શકાય. એને વર્ગ વિહીન સમાજ રચનાની વાત કરી. રશિયાની અંદર
લેનિન જેવો યુવાન આગળ આવ્યો, એનામાં પણ આવેશ આવ્યો, આવેગ આવ્યો, કાર્લ માર્ક્સના વિચારો પ્રમાણે ક્રાંતિ કરી, વર્ગવિહીન સમાજ રચના શક્ય બની. એ જ લેનિનને એના મરતા પહેલા એ રશિયાની સ્થિતિ સુધારી તો ના શક્યો, વધારે બગડી, અને એટલી બધી બગડી કે જો એમાં સુધાર ન કરાય તો પોતાના જ ભાઈઓ કે જેમણે ક્રાંતિ કરી હતી એ જ બળવો કરે, અને પરિણામે એને શુદ્ધ સામ્યવાદમાંથી પીછેહટ કરીને નવી આર્થિક નીતિ અમલમાં મૂકવી પડે. કાર્લ માર્ક્સના સિદ્ધાંતો પ્રમાણે ન ચલાવ્યું, એમાં બાછોડ કરવી પડી. ફરીથી નાની વસ્તુઓની અંદર બજારને અસ્તિત્વમાં લાવવું પડ્યું. તો આપણે જોઈએ છીએ કે ત્યાં પણ માઇટ ઇઝ રાઇટ દેખાયું. આજે સામ્યવાદ જે દેશોમાં છે એ દેશોના લોકોનું જીવન મૂડીવાદી દેશો કરતા સારું દેખાતું નથી. કોઈ પણ એક સામ્યવાદી દેશ એવો નથી કે જેની અંદરથી પ્રેરણા લેવાય. જ્યારે મૂડીવાદ એ સીધી રીતે જોવા જઈએ તો ખરાબ દેખાય છે, શોષણ દેખાય જ છે, શોષણ છે, ભરપૂર શોષણ છે, અને ભરપૂર શોષણ હોવા છતાં એનો વિકલ્પ દેખાતો નથી. અને આજે વિશ્વના મોટાભાગના દેશોમાં મૂડીવાદ છે, એનો અર્થ એ છે કે વિચારકોએ એને સ્વીકારી લીધેલો છે, એમની પાસે બીજો વિકલ્પ નથી. તો કહેવાનો ભાવાર્થ એ છે કે જે ભૌગોલિક શોધખોળો થઈ, 1453માં કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું, ત્યાંથી ગ્રીક ગ્રંથો, લેટિન ભાષાના ગ્રંથો લઈને લોકો ઇટાલી પહોંચ્યા, અને એ ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી નવું ચિંતન એ દોહનના અંતે પ્રાપ્ત થયું. અને એમને એવું લાગ્યું કે હવે આપણે જાગ્રત થઈ ગયા છે. અત્યાર સુધી આપણે ઊંઘતા હતા, અને માટે સમયને નવજાગરણ, પુનર્જાગરણ એવું નામ આપવામાં આવ્યું. કારણ કે જે પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કર્યો એ સમયગાળો એ પ્રગતિનો સમયગાળો, જુદા જુદા ક્ષેત્રોની અંદર જે પ્રગતિ થયેલી હતી એ લોકોને એવું લાગ્યું કે આપણે જાગતા હતા એ વખતે, અને વચ્ચેના કાળની અંદર એટલે કે ઈસુની 5મી સદી પછી આપણે ઊંઘી ગયા હતા. ક્રમ છે દિવસ રાત, અને રાત્રિ એમાં અંધકાર હોય. અંધકારની અંદર આપણે પ્રવૃત્તિ માંથી નિવૃત્ત થવાનું હોય, અને ફરીથી ઉષા કાળ એની રાહ જોવાની આપણે માટે રહેતી હોય છે. ત્યારે સ્વાભાવિકપણે એ રાત્રિની અંદર કોઈ પ્રગતિ નથી હોતી. તો એ પ્રમાણે એ કાળને લોકોએ એક રાત્રિ સાથે, પોતાની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ સાથે એને સરખાવ્યો. રાત્રિ એટલે અંધકાર, એ રીતે પણ આપણે એને લઈ શકીએ. એ યુગ અંધકાર યુગ હતો, એ રાત્રિ હતી. અને ફરીથી આપણે રાત્રિ વીતે, જાગીએ, ફરીથી આપણે કામે ચડીએ. આપણી સમક્ષના પડકારો જે છે એને સામનો કરીને અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન કરીએ. એમ
એ વખતના જે વિદ્વાનો હતા, આપણે અહીંયા વિદ્વાનોની જ વાત કરીએ છીએ, સામાન્ય પ્રજાની વાત નથી કરતા. અત્યારે જે લોકોના મગજમાં પુનર્જાગરણ થયું છે એ જે છે ગણ્યા ગાંઠ્યા લોકો. તો ગણ્યા ગાંઠ્યા લોકો જે છે એવું માનવા લાગ્યા કે સમાજની અંદર કુલ વસ્તીમાંથી 10 થી 15% લોકો ખૂબ સુખી છે. દુઃખની છાયા પણ એમનો સ્પર્શ કરતી નથી. અને સાથે સાથે આ કયો વર્ગ છે? જે ધર્મનું પાલન નથી કરતો, બીજા જોડે કરાવે છે, પોતે તો અધર્મ આચરે છે, છતાં લીલા લહેર કરે છે. માટે જ એ લોકો જે કહે છે તે ધર્મ નથી, અધર્મ છે. અને આ અધર્મ છે તો સાચો ધર્મ એની આરાધના કરવી છે. એ આરાધના કરવા માટે આ જે ગુરુઓ જે છે એ સાચા અર્થની અંદર ગુરુ નથી, પણ એમની દ્રષ્ટિએ એમને લાગ્યું કે આ બધા ગુરુ ઘંટાલ છે. ત્યારે આ ગુરુને નહીં પણ ગુરુ ઘંટાલને છોડીને સાચો ગુરુ એટલે કે જેણે આ દુનિયાનું સર્જન કરેલું છે. મારા વ્યાખ્યાનની શરૂઆતની અંદર મેં શ્લોક દ્વારા શરૂઆત કરી, પૂર્ણમદ પૂર્ણમિદમ. આ શ્લોક બહુ જ અગત્યનો છે. જેણે આ સંસારની રચના કરેલી છે એ પૂર્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. અને એ પૂર્ણ પુરુષોત્તમ એવો છે કે સમગ્ર જગતની અંદર એ વિલસી રહેલો છે. એની બહાર કશું જ નથી. એટલે એની અંદરથી કશું ઘટાડી નથી શકાતું, એની અંદર કશું ઉમેરી નથી શકાતું. વિદ્યાર્થીઓ, હું બોલું છું બરાબર વિચાર કરજો. સમય થવા આવ્યો છે એટલે હું મારી ચર્ચાને વધારે સ્પષ્ટ નહીં કરી શકું, પણ બરાબર યાદ રાખજો કે પૂર્ણ પુરુષોત્તમ છે અને એની રચનાની અંદર કોઈ ખામી નથી. અને માટે તો જે લોકો એની રચના જે છે એ રચનામાં ફેરફાર કરીને એક નવા જગતનું નિર્માણ કરવા ગયા, એ જગતનું નિર્માણ એ લોકો કરી શક્યા. કોની વાત કરું છું? જેને વિશ્વના લોકોએ મહાન તરીકે સ્વીકાર્યા છે, અપનાવ્યા છે. એ મહાન લોકો જે છે એમનું કયું કરવાથી શું થયું, પરિણામ શું આવ્યું? આપણે જોઈએ છીએ કે નવજાગૃતિ એની અંદર મૂળ વાત શું હતી કે આ ધર્મગુરુઓ જે કહે છે તે ખોટું છે. ધર્મગુરુઓની સરખામણીમાં એમણે એમની આજ્ઞાઓની જગ્યાએ વિજ્ઞાનનો સ્વીકાર કર્યો અને વિજ્ઞાનનો વિકાસ કરવો, પ્રમાણવાદને બદલે પ્રયોગવાદ, તર્કવાદ, બુદ્ધિવાદનો વિકાસ થયો અને ઉપયોગિતાવાદ આવ્યો કે આપણે શું કરવું? રોજ સવારે માળા કરીએ, ભગવાનને મંદિરમાં જઈએ, પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, આરાધના કરીએ, તો ત્યાં આગળ કોઈ એવું કહી નથી શકતું કે તમે ભગવાન માટે 5 ભજન કર્યા એટલે તમને 5 ભજન કરવાને પરિણામે આ ફળ પ્રાપ્ત થશે, આ યજ્ઞ કર્યો એટલે આ ફળ પ્રાપ્ત થશે. તો સીધું તમને કાર્ય કર્યું અને તમને એનું ફળ પ્રાપ્ત થયું એવું કોઈ દેખાડી નથી શકતું. જ્યારે પ્રયોગની અંદર વિજ્ઞાન આપણને દેખાડે છે કે લાલ લિટમસ પેપર જે છે એને એસિડમાં બોળીએ તો ભૂરું થઈ જાય છે, ભૂરું હોય તો લાલ થઈ જાય છે. લા ભૂ લાલ, લાલ લિટમસ ભૂરું થાય, ભૂરું હોય તો લાલ. હવે ઘણા બધા પ્રયોગો છે જાત જાતના.
કે જેને આપણે કહીએ છીએ કે આમ કરીએ તો આમ જ થાય, ગણિત 2 × 2 4 થાય, 2 + 2 4 થાય, 2 / 2 1 થાય. ચોક્કસ જેને કહેવાય કે એના પરિણામ નિશ્ચિત હોય છે. એ કોઈ પણ જગ્યાએ તમે કરો, ભારતમાં કરો, વિશ્વમાં ગમે તે જગ્યાએ કરો, પ્રયોગ કરો, પરિણામ તમને એક સરખું પ્રાપ્ત થાય છે. પરિણામ એ આવ્યું કે લોકોએ એમ કહ્યું કે વિજ્ઞાનના સહારે જાઓ, ઉપયોગિતાવાદ પ્રમાણે જીવો, પ્રયોગવાદ કરો અને પ્રયોગના અંતે જે સાબિત થાય એનો સ્વીકાર કરવાનો, જે પ્રયોગથી સાબિત ન કરી શકાય એનો સ્વીકાર નહીં કરવાનો. ભગવાન નથી દેખાતા, ભગવાનની આરાધના કરવાનું છોડી દો. પૂજા પાઠ કરીને ચોક્કસ પરિણામ પ્રાપ્ત નથી થતું, પૂજા પાઠ કરવાનું છોડી દો. એની જગ્યાએ કોઈ કામ કરો, કોકના ત્યાં કામ કરો, કોકનું કહ્યું કરો, તો એ તમને કહે કે હું કલાક તમે કામ કરશો તો આટલા પૈસા આપીશ, કામ કરો અને તમને પૈસા પ્રાપ્ત થાય છે. એ પૈસા લઈને તમે આઈસ્ક્રીમ ખાઓ છો, તમારી ભૂખ ભાગે છે, તમારા મોઢાને પણ સારું લાગે છે, એનો ટેસ્ટ પણ તમને સારું લાગે છે, ઉનાળો હોય તો ઠંડક પણ પ્રાપ્ત થાય છે, પરિણામ તાત્કાલિક પ્રાપ્ત થાય, રિઝલ્ટ તમારા કાર્યનું તાત્કાલિક મળે છે, જ્યારે પેલામાં નથી મળતું. પરિણામે લોકોએ એમ પણ કહ્યું કે આ મૃત્યુ પછી કોઈ દુનિયા જ નથી, કોઈ વૈતરણી તમારે પાર કરવાની નથી. આ તો બધા એક જાતના તમને ડરાવવા માટેના એ છે. અને પરિણામે આ જ દુનિયા છે, આમાં જ જીવો. મૃત્યુ પછી કોઈ દુનિયા જ નથી, એટલે આ લોકમાં જ જીવો. આજે આપણે જોઈએ છીએ કે વિજ્ઞાનનો ભરપૂર વિકાસ થયો છે. જે સમયની વાત કરીએ છીએ એ સમય કયો ને આજનો સમય. વિજ્ઞાને કેટલો બધો વિકાસ કર્યો અને હજી તો કેટલો કરશે. પણ મારો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી મિત્રો, શું સમાજની અંદર આપણે કુલ વસ્તીને જોઈએ તો આજે હમણાં જ મુકેશ અંબાણીના પરિવારની અંદર જે પ્રસંગ થયો, લોકોએ જોયું કે જલસો કોને કહેવાય. એક ગાન કરવા માટે, ડાન્સ કરવા માટે જેને બોલાવવામાં આવે, એની પાછળ યજમાન કેટલો ખર્ચો કરી શકે. અને એ જોઈને લોકો પોતાના પ્રસંગોની અંદર ધીમે ધીમે કેટલો ખર્ચો કરવાના, એનો ઉમળકો એમને પણ આવવાનો કે આપણે પણ મુકેશભાઈ નહીં તો કંઈક તો છીએ. હમણાં જ હું આવતો હતો ને રસ્તામાં એક કાર મારી આગળથી પસાર થઈ, એની અંદર એટલા બધા મોટા અવાજે મ્યુઝિક વાગતું હતું કે કેટલી બધી વાહને દૂર ગયું છતાં એનો અવાજ કેટલો મોટેથી સંભળાય, બંધ ગાડીનો અવાજ બહાર આવીને સંભળાય. વિજ્ઞાને આટલો બધો વિકાસ કરેલો છે. પણ સુખની વાત કરીએ તો જેની પાસે સાધનો નથી એ તો દુઃખી છે જ. જેની પાસે સાધનો છે, શું એ સુખી છે? એમનું મન અને હૃદય તણાવ વગરના છે. એમના પરિવારના સભ્યોની અંદર એમના મન અને હૃદયમાં તણાવ નથી. વિજ્ઞાન જેમ જેમ વિકાસ કરે છે તેમ તેમ બીજી બાજુ એવું લાગે છે કે પ્રશ્નો સોલ્વ નથી કરતું, એ પ્રશ્નોનું સર્જન કરે છે. સતત, છતાંય આપણે વિજ્ઞાન એનો સહારો છોડી નથી શકતા, છોડી શકવાના નથી. મને તો એવું દેખાય છે, ખોટો હોઈ શકે, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ તો એક જ છે, બાકીના બધા જ અધૂરા છે. હું કોઈ પૂર્ણતાનો દાવો નથી કરતો કે મારી વાતને તમે સ્વીકારજો, હું ખાલી વિચારજો એમ કહીશ.
કે શું વિકાસ એ વિનાશ તરફ દોરી જાય છે? આપણે વિકાસ જે છે એના પરિણામે જોઈએ છે કે ગ્લોબલ વોર્મિંગ ને જાત જાતના પ્રશ્નો દિલ્હીની અંદર ઓક્ટોબર મહિનો શરૂ થાય અને ધીમે ધીમે વાતાવરણ, હવા, એની વિઝિબિલિટી આપણે જોઈ શકીએ છીએ કે એક બાજુ વિકાસ છે અને બીજી બાજુ કેવા પ્રશ્નો છે. કેટલા બધા લોકોને એ વાતાવરણને પરિણામે આસ્થામાં અને એના બધા પ્રશ્નો કે જેમાંથી કોઈ બહાર નથી આવી શકતું, કારણ કે એ જ વાતાવરણમાં શ્વાસ લેવાનો હોય. આજે સોલર એનર્જી વિકાસ પામી રહી છે. સોલર એનર્જી શરૂઆત તો સરસ લાગે છે, વિજ્ઞાનનો વિકાસ, લાઇટ બિલ ફ્રી, બધા જયારે એ એનર્જીનો ઉપયોગ કરશે અને જુદા જુદા સાધનો ચલાવશે અને એને પરિણામે જે પ્રદૂષણ જુદા જુદા પ્રકારનું ઉત્પન્ન થશે ત્યારે એમાંથી પાછા પણ નહીં વળી શકાય. પણ હાલ વિકાસ 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 સરકાર પણ સમજીને કે સમજ્યા વગર, ખબર નથી મને, સબસિડી આપે છે. કયા કારણે આપે છે એ આપનારને ખબર, પણ આપે છે. પણ વિચાર કરો કે જયારે આગળ વધશે ત્યારે આપણે જે છે સમજ્યા વગર એક આવેગ અને આવેશ જે મેં શબ્દો કહેતા એ પ્રમાણે જે વિકાસ કરીએ છીએ અને વિકાસ જ્યારે વિનાશને સામે લાવીને મૂકી દે છે ત્યારે ખબર પણ નથી હોતી કે હવે આમાંથી પાછા કઈ રીતે વળવું. આપણે જોઈએ છીએ કે એક બાજુ વિજ્ઞાને વિકાસ કર્યો, બીજી બાજુ એને બોમ્બ પણ બનાવ્યો. ઇઝરાયલ ને હમાસના યુદ્ધની અંદર આપણે જોઈએ છીએ કે એ વિકાસ, શસ્ત્રોનો વિકાસ, એને કેવો વિનાશ સર્જ્યો છે. કેટલા બધા લોકો જે છે એમનું જીવન કેવું બની ગયું છે એનું તમે કલ્પના નથી કરી શકતા, પણ સામે એમાંથી બહાર પણ નથી આવી શકતા. કોણ? ઇઝરાયલ એની અંદર નિર્દોષ છે કે હમાસ નિર્દોષ છે? દરેકના અનુયાયી પોતપોતાની દ્રષ્ટિએ એને ફોલો કરવાના છે. બંનેને પોતે જ સાચા છે એવું લાગે છે. યુદ્ધ ચાલુ છે અને વિનાશ પણ ચાલુ છે. એ વિનાશ કેટલો આગળ વધશે એ આપણે જાણતા નથી. આજે નહીં તો કાલે ફરી વચ્ચે વિરામ પડે, બ્રેક પડે, પણ ફરી પાછો વિનાશ શરૂ થઈ જવાનો એ વિજ્ઞાન વિકાસ તરફ લઈ જાય છે. ત્યારે આપણે પુનર્જાગરણની જે વાત કરીએ છીએ ત્યારે એ સમયના જે વિચારકો ના મનમાં જે પ્રશ્નો આવ્યા એની વિગતો તો તમને બહુ જ મળી રહેશે. આપણે સૈદ્ધાંતિક રીતે જેના વાત કરી રહ્યા છીએ કે આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ તે બરાબર છે. આપણે હંમેશા યાદ રાખવાનું છે કે ધાર્યું ધણીનું થાય છે. ધણી એકમાત્ર છે, પૂર્ણ પુરુષોત્તમ. અને જે લોકોને આપણે મહાન કહીએ છીએ એ આપણને લાગે છે તો મહાન, કારણ કે એમને બહુ મોટો રિસ્પોન્સ મળ્યો હોય છે. જગતની ઘણી બધી વ્યવસ્થાઓને એમણે ઉથલાવી પાડેલી હોય છે. એક નવી વ્યવસ્થાનું એમણે સર્જન કરેલું હોય છે. નવી વ્યવસ્થા છે, એ પરિવર્તિત વ્યવસ્થા છે. એ સુચારુ વ્યવસ્થા છે એ પ્રશ્ન છે. કારણ કે જો એ સુચારુ વ્યવસ્થા હોય તો પ્રાચીન કાળની અંદર ટકાવારીની દ્રષ્ટિએ જેટલા લોકો સુખી હતા એ ટકાવારીની અંદર બહુ મોટો વધારો થવો જોઈએ. એની અંદર ઝાઝી સફળતા દેખાતી નથી. સમય થયો છે, મારી વાણીને વિરામ આપીશ. એટલું જ કહીશ, કર ભલા ભોગા ભલા. વસુધૈવ કુટુંબકમ શબ્દને આપણે યાદ રાખીને જો જીવન જીવીશું તો ઘણું બધું સારું કરી શકીશું. અન્યથા જોયા કરવાનું છે.